કાયદો અને વ્યવસ્થા એ ગુજરાતભરમાં એક સરખો હોવો જોઈએ. ડર, ભય, ડરાવવું, ધમકી, આ ભાષાથી તમે કદાચ લોકોને હરાવી શકો છો, લોકોને બેવડાવી શકો છો, પણ લોકોના દિલ તમે ક્યારેય નહીં જીતી શકો. કદાચ તમારા ડરથી વ્યક્તિ એ થોડો ઘણો ડરી જશે, થોડું ઓછું બોલશે અથવા તો બોલવાનું બંધ કરી દેશે. તમે કેટલાની હાલત ખરાબ કરશો? તમે કેટલા લોકો સાથે બાથ ભીલશો? તમે એકને ચૂપ કરાવશો તો 100 બોલવાના છે. કારણ કે આ દેશ એ બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી અને સરદાર સાહેબના મૂલ્યો પર ચાલે છે. કોઈની બંદૂક કે કોઈની તલવારથી આ દેશ નથી ચાલતો. તમે કદાચ પત્રકારોને બંધ કરાવી દેશો, રાજનેતાઓને ખરીદી શકશો, પોલીસને ખરીદી શકશો, પણ જેની પાસે ગુમાવવા માટે કંઈ નથી એનો તમે વાડ પણ વાંકો નહીં કરી શકો. આ દેશની અંદર, આ ગુજરાતની અંદર, આ ગાંધીના ગુજરાતની અંદર સાચા મૂલ્યો એ હોવા ખૂબ જરૂરી છે. કોઈના ડર કે કોઈના ભયથી ગોંડલ તો શું પણ આખા ગુજરાતની ક્યાંયની પણ જનતાએ કોઈના ભયથી ના બીવી જોઈએ, ના ડરવી જોઈએ. તમે જરા પણ ભયભીત થયા વગર સાચો અવાજ ઉઠાવશો તો અંગ્રેજો જેવા અંગ્રેજો પણ 200 વર્ષે આ દેશ છોડીને ભાગી ગયા હતા, તો ગોંડલ કે બીજી પણ શું વાત કરવી. ડર એ કોઈનો કાયમ રહેતો નથી. આ દેશમાં કાયદો એ સર્વોચ્ચ છે અને આજે નહીં તો કાલે સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. તમારું મારી વાત સાથે કેટલું સહમતિપણું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં દર્શાવજો. મારી વાત એ પહોંચવાવાળાને પહોંચી ગઈ હશે, એના મગજમાં બહુ સારી રીતે ઉતરી ગઈ હશે. આજે પણ કહું છું કે અમારી પાસે ગુમાવવા માટે અમારા જીવ અને અમારા પરિવાર સિવાય કંઈ નથી. અમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ નથી, અમારી પાસે લાખો રૂપિયાના ધંધા નથી. અમે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર ધંધાઓમાંથી પૈસા કે હપ્તા લેતા નથી, જેથી અમને આ દુનિયામાં કોઈનો ડર નથી. ડર એ માત્ર ઈશ્વરનો છે. ડર એ માત્ર પરમ કૃપાળુ પરમાત્માનો છે કે એની નજરમાં ક્યારેય પાપી ન બનીએ. એ જ ડરથી પત્રકારત્વ કરીએ છીએ અને કરતા રહીશું.